એલટીવી ન્યૂઝ સાથે હું છું વૈભવી। સમાચારની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી કરીએ તો બનાસકાંઠાના ડીસામાં ઠાકોર સમાજમાંથી બહિષ્કારના નિર્ણય પર ગબ્બર ઠાકોરનો વિરોધ છે। ચાબડિયા ગામે યોજાયેલી સમાજની બેઠકમાં એક તરફી નિર્ણય લેવાયો છે તેમ જણાવ્યું। અમને સમાજ બહાર કરી દીધા એ બિલકુલ ખોટું છે। આરોપીને પણ કોર્ટમાં સાંભળવામાં આવે છે, તેનો પક્ષ મૂકવાની છૂટ હોય છે। મને બોલાવ્યો જ નહીં અને સીધો નિર્ણય લઈ લીધો। અમારી સાથે અમારા ગામના 150 પરિવારો છે જે અમારી સાથે જ રહેશે। હવે અમારા ગામની અને ડીજે સંચાલકોની બેઠક કરીશું અને યોગ્ય નિર્ણય કરીશું તેમ જણાવ્યું। પ્રોગ્રામ હતો તો છતાં કેન્સલ કરીને અમે વાટ જોઈ, પણ અમને કોઈ બોલાયા નથી। અમારા ગામમાં કોઈ મિટિંગ પહેલા થઈ નથી અને બંધારણનું અમને કોઈ કીધું નથી। ઓલરેડી અમે મિટિંગ કરવા ગયા હતા કે અમારે ભાઈ અમારા જે આયોજક હતા પણ એમનું કોઈ માન્યું નતું અને આ પોતે ડિસિઝન લઈ લીધું છે અમને। બરાબર, એક વખત કાયદો હોય તો કોર્ટ બી પૂછે છે કે ભાઈ આરોપીને તારો ગુનો તને કબૂલ છે, આ પૂછવામાં આવે છે। કદાચ અમના નિયમમાં સારું ફોસીની સજા નહીં નકાત તો મારે મરવું પડો યાર। અને આ તો સારું છે કે એના ઘરમાં હું નહીં રહેતો, શિયાળાનો ઢાજનો ઠરી જોત। પોતે ડિસિઝન લઈ લેવું, પોતે બોલવું, એમને ખબર નહીં કે શું કરવું શું ના કરવું એમ। અને જે 4-5 જણા છે એ ગોમના છે, એ લોકોને ખાસ કરીને મને નેચું દેખાડવાની વાત કરી છે અને એ લોકોને જ આયોજન કર્યું છે। આખું ગોમ કેના ફેવરમાં છે ભાઈ? આજે અમે 3 વાગ્યા સુધી બેઠા છે, અમારા વડીલો, અમારા કાકા, અમારું કુટુંબ બધું। અમે પણ હવે જોરદાર મિટિંગ કરવાના છીએ। કોઈ પૂછ્યું નહીં, અમને કોઈ બોલાયા નહીં, જાતે નિર્ણય લઈ લીધો કે ગબ્બર ઠાકોર અર્જુન ઠાકોરને સમાજ બહાર મૂકી દેશે। અને આ અમે આખી જિંદગી સમાજ પાછળ મહેનત કરી, આખી જિંદગી સમાજ માટે દોડ્યા, મિટિંગો કરી, મિટિંગમાં જ્યાં સમાજના ગીતો ગાયા, સમાજને સારી જગ્યાએ અમે ઘણા બધા ગીતો ભણાયા કે ભણો ભણ્યા વગર કંઈ નથી। સદારામ બાપા એમ કહેતા, ગબ્બર ઠાકોર એમ કહેતા તમે ભણો। તો સમાજ માટે બહુ મહેનત કરી છે અને આજ સમાજ માટે ખૂબ અમે મહેનત કરી, એનું પરિણામ અમને આ રીતે આવ્યું છે।